નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખિકા લોપા દરબાર. સ્વચ્છ શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સિદ્ધિ મેળવ્યા બાદ હવે ગંદા પાણીના શુદ્ધિકરણમાં પણ દેશભરમાં શ્રેષ્ઠ કામગીરી સાથે સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓમાં એક નવું સોપાન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે ભારત સરકારના અમૃત 2.0 અંતર્ગત જલ હી અમૃત અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં મહાનગરપાલિકાના 17 ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ STPSએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી જાળવી રાખતા ફરીથી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અગાઉના ફેઝ 1 અને 2ના મૂલ્યાંકનમાં સુરત મહાનગરપાલિકાના 20 પૈકી 19 STPSને 5 સ્ટાર અને 1 STPને 4 સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીના આધારે સુરત મહાનગરપાલિકાને ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલી 114.63 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી સુરત મનપાના STPને 73.33 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ હતી અને હવે તાજેતરમાં કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના પરિણામોમાં સુરતના 17 STPSને પોતાની ઉચ્ચ રેટિંગ જાળવી રાખતા બીજા હપ્તાના પ્રોત્સાહન માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલા 32.53 કરોડ રૂપિયાના પ્રોત્સાહનમાંથી 27.23 કરોડ રૂપિયાની રકમ સુરત મહાનગરપાલિકાના ફાળે આવી છે અને આ સાથે જ સુરત મનપાને કુલ 100.55 કરોડ રૂપિયાની રકમ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રાપ્ત થઈ છે. સુરત મહાનગરપાલિકા હાલમાં તેના 20 STPS દ્વારા દરરોજ સરેરાશ 1320 MLD ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે. સાથે જ ટર્શરી ટ્રીટમેન્ટ દ્વારા ઉદ્યોગોને શુદ્ધ કરેલું પાણી પૂરું પાડવાની વ્યવસ્થામાં સુરત દેશભરમાં અગ્રેસર છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોલિયા અકોટી રાયમમાં આવેલી ધ વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ આદર્શ મિશ્ર શાળા વરાડમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે નામાંકન કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન મેળવે તેવો છે. આ ઉમદા પહેલના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત વિસ્તાન ડિંડોલી ખાતે મેયર માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરી આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્તરાયણની એક શાળાએ અનોખી પહેલ કરી છે. અહીં વિદ્યાર્થીઓ જ રિપોર્ટર, ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની પોતાની શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે. હમણાં જ આપ સુરત જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.